મિત્રો, શું તમારા પગ પહેલાં જેવા મજબૂત નથી રહ્યા? શું ચાલતી વખતે વારંવાર રોકાવું પડે છે? શું સીડીઓ ચડતા જ થાક લાગવા માંડે છે? પગ નબળા પડવા એ મૃત્યુને આમંત્રણ છે. આજે જ ખાવાનું બંધ કરો આ 5 ઝેરી વસ્તુઓ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, ઘણીવાર પગની નબળાઈ અચાનક નથી આવતી. તે મહિનાઓ પહેલાં નાના નાના સંકેતો આપવાનું શરૂ કરે છે. પરંતુ મોટાભાગના લોકો તેને સામાન્ય સમજીને અવગણના કરે છે, અને આ જ નાની ભૂલ પછીથી મોટી મુશ્કેલી બની શકે છે. આજે તમને બતાવીશું એવી 5 ખાવાની વસ્તુઓ જે ધીમે ધીમે શરીરની તાકાત ઓછી કરે છે. આમાંથી કેટલીક વસ્તુઓ કદાચ તમારા ઘરમાં રોજ ખાવામાં આવતી હોય. દોસ્તો, સૌથી પહેલાં એક જરૂરી વાત સમજો. પગની નબળાઈ હંમેશા વધતી ઉંમરના કારણે નથી હોતી. ખોટો ખોરાક, પોષક તત્વોની ઉણપ, ઓછી શારીરિક પ્રવૃત્તિ અને કેટલીક બીમારીઓ પણ આનું કારણ બની શકે છે. જો નબળાઈ સતત વધી રહી હોય તો તેને બિલકુલ અવગણના ન કરો. સમયસર તપાસ અને સાચી સલાહ ખૂબ જરૂરી હોય છે. તો ચાલો જાણીએ કઈ કઈ એ વસ્તુ છે, એ 5 વસ્તુ. નંબર 1, જરૂરિયાત કરતાં વધુ મીઠું એટલે કે ગળ્યું ખાવા વિશે. જો તમારી થાળીમાં રોજ વધુ મીઠું એટલે કે ગળ્યું સામેલ રહે છે તો સાવધાન થઈ જાઓ. વધુ પડતી ખાંડ ધીમે ધીમે શરીર પર અસર કરી શકે છે. મીઠા પીણા, મીઠાઈઓ અને વધુ ખાંડવાળી વસ્તુઓ આદત બની જાય તો પરેશાની વધી શકે છે. જો કોઈને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ હોય તો વધુ સાવચેતી જરૂરી છે. લાંબા સમય સુધી બ્લડ શુગર નિયંત્રણમાં ન રહે તો નસો પર અસર પડી શકે છે. આના કારણે કેટલાક લોકોને પગમાં ઝણઝણાટી કે શૂન્યપણું અનુભવાઈ શકે છે. ચાલતી વખતે પગ ભારે લાગી શકે છે. સીડીઓ ચડતી વખતે જલ્દી થાક અનુભવાઈ શકે છે. એટલા માટે કોશિશ કરો કે મીઠું એટલે કે ગળ્યું સીમિત માત્રામાં જ ખાઓ. મીઠા પીણા ઓછા પીવાની આદત કેળવો. તાજા ફળો સારા વિકલ્પ માનવામાં આવે છે. ઘરનો સાદો સંતુલિત ખોરાક અપનાવો. યાદ રાખો, નાની નાની આદતો ભવિષ્યમાં મોટો બદલાવ લાવી શકે છે. નંબર 2, વધુ પડતા નમક એટલે કે મીઠાનું સેવન. મીઠું શરીર માટે ખૂબ જરૂરી છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ મીઠું ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે. બજારના પેક્ડ ખાદ્ય પદાર્થો, નમકીન, સ્નેક્સ, અથાણું અને પાપડમાં અવારનવાર મીઠું વધુ માત્રામાં હોય છે. એટલા માટે સ્વાદની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. ત્રીજી એવી વસ્તુ જે ચૂપચાપ શરીરને નબળું કરવાનું શરૂ કરી દે છે. નંબર 3, તળેલી વસ્તુઓનું વધુ સેવન. સમોસા, કચોરી, પૂરી અને ભજીયા ખાવામાં સ્વાદિષ્ટ જરૂર લાગે છે, પરંતુ રોજ આનું વધુ સેવન શરીર માટે સારું નથી માનવામાં આવતું. તળેલી વસ્તુઓમાં અવારનવાર અસ્વાસ્થ્યકર ચરબી એટલે કે અનહેલ્ધી ફેટ અને વધુ કેલરી હોઈ શકે છે. આનું સતત વધુ સેવન ધીમે ધીમે વજન વધારી શકે છે. જ્યારે શરીરનું વજન વધે છે ત્યારે તેની અસર સૌથી પહેલાં ઘૂંટણ અને પગ પર પડી શકે છે. વધુ વજન પગના સ્નાયુઓ પર વધારાનું દબાણ નાખે છે. ચાલતી વખતે જલ્દી થાક અનુભવાઈ શકે છે. સીડીઓ ચડવી વધુ મુશ્કેલ લાગી શકે છે. એટલા માટે કોશિશ કરો કે તળેલી વસ્તુઓ રોજ ખાવાની આદત બદલી નાખો. ઘરનો તાજો અને હળવો ખોરાક વધુ ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 4, મીઠા અને પેક્ડ પીણાં. આજકાલ ઘણા લોકો પાણી કરતાં વધુ કોલ્ડ ડ્રિંક્સ કે મીઠા પીણાં પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકો રોજ પેકેટવાળો જ્યુસ પણ પી લે છે, પરંતુ દરેક પેક્ડ જ્યુસ સ્વાસ્થ્ય માટે સાચો હોય એ જરૂરી નથી હોતું. આમાં ઘણીવાર વધુ ખાંડ હોય છે. વારંવાર આનું સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે. જો તમને વારંવાર તરસ લાગે છે તો સૌથી પહેલાં સાદું પાણી પીવાની આદત બનાવો. લીંબુ પાણી વધુ ખાંડ ઉમેર્યા વગર પીવું એ પણ સારો વિકલ્પ થઈ શકે છે. શરીરમાં પાણીની કમી થવાથી થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે. એટલા માટે આખો દિવસ પૂરતું પાણી પીવું પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે. નંબર 5, પ્રોસેસ્ડ ફૂડ. આજકાલ બજારમાં રેડી ટુ ઇટ ખાવાની કોઈ કમી નથી. નૂડલ્સ, ચિપ્સ, બિસ્કિટ, ફાસ્ટ ફૂડ અને ઘણી પેકેટવાળી વસ્તુઓ જે લોકો રોજ ખાઈ રહ્યા છે.
પરંતુ આમાં અવારનવાર વધુ મીઠું, ખાંડ અને અસ્વાસ્થ્યકર ચરબી હોઈ શકે છે. આવા ખોરાકનું સતત વધુ સેવન ધીમે ધીમે શરીરને જરૂરી પોષણથી દૂર કરી શકે છે. જો શરીરને પૂરતા વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન નહીં મળે તો સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડી શકે છે. યાદ રાખો, પગની તાકાત ફક્ત દવાથી નહીં પણ સાચા ખાનપાનથી પણ બને છે. કેટલીક આદતો એવી પણ છે જે કંઈ ખવડાવ્યા વગર પણ પગને નબળા બનાવી શકે છે. તેમને જાણવી વધુ જરૂરી છે. હવે વાત કરીએ એ આદતોની જે કોઈ બીમારી વગર પણ પગને ધીમે ધીમે નબળા બનાવી શકે છે. નંબર 6, આખો દિવસ બેસી રહેવું. આજકાલ ઘણા લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. ના ચાલવું, ના શરીરને પૂરતી હલનચલન આપવી. આ આદતથી સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડવા લાગી શકે છે. રક્ત પરિભ્રમણ પહેલાં જેવું સક્રિય નથી રહી શકતું. એટલા માટે રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાની આદત જરૂર બનાવો. જો વધુ ચાલી શકતા ન હોવ તો ઘરમાં હળવી કસરત પણ કરી શકો છો. નંબર 7, પ્રોટીનની ઉણપ. ઘણા લોકો પેટ ભરીને ખાવાનું તો ખાય છે, પરંતુ શરીરને પૂરતું પ્રોટીન નથી મળી શકતું. પ્રોટીન આપણા સ્નાયુઓ માટે ખૂબ જરૂરી પોષક તત્વ માનવામાં આવે છે. જો શરીરને પૂરતું પ્રોટીન નહીં મળે તો સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડી શકે છે. કઠોળ, ચણા, રાજમા, દૂધ, દહીં, પનીર અને સોયાબીન સારા સ્ત્રોત માનવામાં આવે છે. જો તમને કિડનીની કોઈ બીમારી હોય તો પ્રોટીનની માત્રા વધારતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો. નંબર 8, વિટામિન અને મિનરલની ઉણપ. વિટામિન ડી, વિટામિન B12 અને કેલ્શિયમ શરીર માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે. આની ઉણપ કેટલાક લોકોમાં નબળાઈનું કારણ બની શકે છે. જો વારંવાર પગમાં દુખાવો, સૂન્નપણું કે નબળાઈ અનુભવાતી હોય તો પોતાની તપાસ કરાવીને ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે. યાદ રાખો, દરેક નબળાઈનો ઈલાજ ફક્ત દવા નથી હોતો. સાચો ખોરાક, રોજ થોડું ચાલવું, સારી ઊંઘ અને સંતુલિત જીવનશૈલી પણ એટલી જ જરૂરી હોય છે. જો તમે આજથી જ આ ખોટી આદતોને બદલવાનું શરૂ કરી દેશો તો ભવિષ્યમાં તમારા પગની તાકાત જાળવી રાખવામાં મદદ મળી શકે છે. સ્વસ્થ પગ સક્રિય જીવનની સૌથી મોટી તાકાત હોય છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે સ્વસ્થ શરીર જ સૌથી મોટી સંપત્તિ છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.